નાગરિકોને વિશ્વાસમાં લઈ તાંત્રિક વિધિનો ઢોંગ કરી ડબ્બામાં મુકાવેલ રૂપિયા ડબલ કે 10 ગણા થઈ જશે તેમ કહી નજર ચૂકવી રૂપિયા કાઢી લઈ ઠગાઈના ગુનાઓ કરતી ગેંગના 6 આરોપીઓને શોધી કાઢી રૂપિયા 8.5 લાખની વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કરી ઠગાઈના 6 ગુનાનો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે। નાગરિકોને વિશ્વાસમાં લઈ છેલ્લા 3.5 માસમાં આરોપીઓએ પોતાના નામ રાજુ, અશોક, અરવિંદ મહારાજ, મહેશ જેવા ખોટા નામો જણાવી તાંત્રિક વિધિનો ઢોંગ કરી ડબ્બામાં મૂકેલ રૂપિયા ડબલ તેમજ 10 ગણા થઈ જશે તેમ જણાવી વિશ્વાસમાં લીધેલ નાગરિકોના રૂપિયા મેળવી ઠગાઈના ગુનાઓ કરેલ અમદાવાદી પોર્ટ દંતેશ્વર બાપોત વિસ્તારમાં ઠગાઈનો બનાવ બનતા રાવપુરા, કપુરાઈ, વાડી, મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ આરોપીઓની શોધખોળ દરમિયાન આ ગુના કરતી ગેંગ નવલખી મેદાન ખાતે રૂપિયાનો ભાગ પાડવા ભેગા થવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પર હાજર હારેસાબ રાઠોડ, કાળુભાઈ સોલંકી, ઇરફાન મુસ્તફા દિવાન, ફિરોઝ સોલંકી, મકબુલ્લા દિવાન, અનવરભાઈ સાગીરની ધરપકડ કરી કુલ 8,57,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તમે જાણો છો એમ તાજેતરમાં વડોદરા શહેરમાં મકરપુરા, રાવપુરા, કપુરાઈ વગેરે પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને મહિલાઓને એક તાંત્રિકનો ઢોંગ કરીને, તાંત્રિક વિધિ કરવાનો એક ઢોંગ કરીને એમની રોકડ રકમની છેતરપિંડી કરવાના ઘણા બનાવો બન્યા હતા અને એને લગત અમારી અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડી પાડવા માટે એક ટીમો બનાવી અને કાર્યરત હતી। એમાં ગઈકાલે અમને ટોટલ 6 આરોપીઓ આ ગુનાના કામે મળી આવ્યા છે, જેઓના નામ છે પ્યારે સાહેબ ઉર્ફે પ્યારો જીવાભાઈ, બીજો છે કાળુભાઈ ફતેહસિંહ સોલંકી, 3 નંબર છે ઇરફાન મહેશ મુસ્તફા, 4 નંબર છે ફિરોઝ ઉર્ફે લાલો ફતેહસિંહ, મકબૂલ શાહ અબ્દુલ શાહ દિવાન અને અનવરભાઈ કરીમભાઈ ગરાસિયા। એ સિવાય પણ હજી 4 આરોપી છે કે જે આ લોકોની ગેંગમાં, આ લોકોની 10ની ગેંગ હતી, 4 આરોપી પકડવાના બાકી છે। એમની પાસેથી 6,75,000 રૂપિયા રોકડા અને ટોટલ બીજો મુદ્દામાલ મળીને 8.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ લોકોની એમો એવી છે કે તેઓ ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરે છે। સૌપ્રથમ તો કોઈ બીજી ત્રીજી રીતે મહિલાઓ, ધારો કે રિક્ષા ચાલક તરીકે પણ પેસેન્જર તરીકે મહિલાને બેસાડી અને એને એ વાતમાં ભરમાવે છે કે જો આ પ્રકારની એક ચલણી નોટ હોય, દાખલા તરીકે મોરવાળી નોટ હોય અથવા તો એના આંકડા છે એ 3 અઠ્ઠાવાળી કે 3 નવાવાળી આ પ્રકારની નોટ હોય તો એના ઉપર જો તાંત્રિક વિધિ કરવામાં આવે તો નાણાં ડબલ થઈ જાય, 10 ગણા થઈ જાય, આવી રીતે ભરમાવે। એટલે સ્વાભાવિક છે કે કોઈ માણસના મગજમાં આ વાત બેસી ગઈ છે એવું એમના ધ્યાનમાં આવે એટલે એના જ ગ્રુપનો એક બીજો માણસ આ પ્રકારની નોટ એને કોઈપણ રીતે પહોંચતી કરી દે કે ભાઈ મારી પાસે આ પ્રકારની નોટ છે। એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિ સામેથી અગાઉ જે વ્યક્તિએ જેને કીધું હોય એનો કોન્ટેક કરે, કારણ કે એણે મોબાઈલ નંબર એનો આપી રાખ્યો હોય છે અને એ લોકો નામ પણ ખોટા ધારણ કરતા, રમેશ છે, મહારાજ, એવા અલગ અલગ નામ પોતાના ખોટા ધારણ કરતા। પછી એ વ્યક્તિ પાસેથી એ નોટ ઉપર વિધિ કરાવે અને પછી કે આમાં તમારે ડબલ કરવા છે, 10 ગણા કરવા છે, કઈ રીતે કરવા છે, એટલે એક ડબ્બાની અંદર રોકડ રકમ છે એ એમની પાસે મુકાવે, એ ડબ્બાને લોક કરાવી દે અને પછી એની વિધિ કરીને એમ કે ભાઈ આને તમે 2 મહિના સુધી ખોલતા નહીં, 2 મહિના પછી ખોલશો તો એમાં ડબલ પૈસા નીકળશે। પરંતુ જ્યારે 2 મહિના પછી ખોલે તો એમાં લગભગ 2 કે 3 શ્રીફળ નીકળે, એવી બધી ચૂંદડીને એવી વસ્તુ નીકળે, એ સિવાય કાંઈ નીકળે નહીં। એટલે લોકો છેતરાયા પછી પણ એમને 2-3 મહિના ખબર પડે કે અમારી પાસે આ રીતે છેતરપિંડી થઈ છે। આવા બરોડા ગ્રામ્યમાં અને છોટાઉદેપુરમાં પણ ગુના દાખલ થયા છે। આ 6 આરોપીની ધોરણસરની અટકાયત કરી અને અમે લાગુ પડતા પોલીસ સ્ટેશન સુધી અમારી પાસે આ આંકડો આવ્યો છે ત્યારે 6 ગુના નીકળ્યા છે। બરોડા સિટીના 4 ગુના છે, બરોડા ગ્રામ્ય મંજેશ્વર પોલીસ સ્ટેશનનો છે અને છોટાઉદેપુર જિલ્લાનો એક છે। આ બધા રહેવાસી છે એ પાદરા પાસે, પાદરા તાલુકાના વતની છે, તાંદલજાના છે અને ડભોઈનો પણ એક માણસ છે। આ રીતે લોકો આજુબાજુના જ પણ વતની છે। ક્યાંથી ઝડપી પડ્યા હતા અને કેવી રીતે ઝડપી? આ લોકો ગઈકાલે અમને એક બાતમી રાહ હકીકત મળેલી તો નવલખી ગ્રાઉન્ડ છે ત્યાંથી અમને આ લોકો મળી આવેલા। એમાં મુદ્દામાલ છે, એમાં તો મેં જેમ તમને કીધું એમાં રોકડ રૂપિયા 6,75,000 છે, સોનાની ચેઇન પણ એમની પાસેથી મળી છે, મોબાઈલ ફોન 9 છે, મોર છાપવાળી ભારતીય ચલણની ₹10ની 4 નોટ છે, એ લોકોના આધાર કાર્ડ, આરસી બુક, પાન કાર્ડ વગેરે બીજો સામાન પણ આ કામે કબજે લેવામાં આવેલો છે।
વિક્ટીમ પાસે ધારો કે પૈસા છે 5 લાખ રૂપિયા છે અને એને ડબલ કરવા છે એવી લાલચ થાય એટલે પહેલાં તાંત્રિક વિધિ આ નોટ ઉપર કરાવીએ, પછી કે હવે તમને આના ડબલ કરવા છે, 10 ગણા કરવા છે, એ રીતે કરીને એક અલગ ડબ્બો હોય, ડબ્બાની અંદર પૈસા મુકાવડાવે, એના હાથે જ મુકાવડાવે, પરંતુ આ ચાલાકી કરીને ડબ્બો છે એ બદલાવી નાખે. મૂળ જેમાં નાણાં હોય છે એ લઈ લે અને બીજો એક ડબ્બો રાખી અને લોક કરીને એને આપી દે કે ભાઈ 2 મહિના સુધી તમે આ ડબ્બાને ખોલતા નહીં. આ વિધિ એવી છે કે 2 મહિના પછી તમે ખોલશો તો એમાંથી તમને ડબલ રૂપિયા મળશે. કે ધાર્મિકતામાં જે વધારે માનતા હોય એ લોકો આના ઝાંસામાં જલ્દી આવે છે. જોઈએ હજી એને આ ગુનાના કામે લોકલ પોલીસ સ્ટેશનમાં એને રિમાન્ડ લેવામાં આવશે. બને કે એમના કોઈ વધારે ગુના પણ નીકળે. આ જે ગુનાઓ છે એ લગભગ છેલ્લા 3-4 મહિનાના અંદરના જ ગુના છે. બધા 10 જણાની આખી ટીમ છે અને બધા પોતપોતાનો રોલ અલગ અલગ રીતે, મેં કીધું એમ પહેલાં એક ટીમ જાય અને એને વિશ્વાસમાં લે કે આવી કોઈ નોટ હશે કે આવી કોઈ વસ્તુ હશે તો તાંત્રિક વિધિથી તમને લાભ થશે. પછી એ વસ્તુ તો વ્યક્તિ પાસે હોવાની નથી એટલે એ વસ્તુ કોઈ પણ રીતે બીજી ટીમ જઈને એને પહોંચતી કરી દે. દાખલા તરીકે કોઈને બેનને એવું કહેવામાં આવે કે જો 10 રૂપિયાના મોરવાળી જો નોટ તમારી પાસે હશે તો એના પર વિધિ કરશું તો નાણાં ડબલ થઈ જશે. એટલે એ બેન છે એ પહેલાં વિચારે કે ભાઈ મારી પાસે આવી કોઈ નોટ છે, પરંતુ બીજા ત્રીજા દિવસે એની ટીમનો કોઈ માણસ જ એનો સામેથી સંપર્ક કરીને કે મારી પાસે એક 10ની નોટ છે, આવી કોઈ વિધિ એ કોઈ કરે છે, એમ અજાણ્યા થઈને એની સાથે વાત કરે. એટલે ઓલા બેને અગાઉ જે વાત કરી હોય એ મેમરીમાં આવે, હા એવો કોઈ માણસ છે, અને અગાઉ જે માણસ એનો સંપર્ક કર્યો એણે એનો મોબાઈલ નંબરને બધું દઈ રાખ્યું હોય છે. નામ ખોટું દીધું હોય પણ મોબાઈલ નંબર સાચો. ના, આ લોકો ત્યાં ખાસ તો પૈસાના ભાગ પાડવાના હોય એવી અમને એક માહિતી હતી. પોલીસને જોઈને એ લોકોએ ભાગવાની કોશિશ કરેલી, પરંતુ અમારી 3-4 ટીમ સાથે હતી. ઠગાઈની રકમ લગભગ 10 લાખ રૂપિયા જેવી થાય છે અને એમાંથી 6.5 લાખ રૂપિયા જેવી તો રિકવર થઈ ગઈ. ના, એ એની રીતે પાર્ટનરશિપમાં જેનો જે ભાગ પડતો હોય એ રીતે ઇક્વલ ભાગ જ એ લોકો એક જ કોમ્યુનિટીના છે અને એક જ ગુનાહિત માનસિકતા ધરાવે છે. અગાઉ પણ એમના વિરુદ્ધમાં છોટાઉદેપુરમાં પણ ગુનો દાખલ થયેલો. અમે બસ આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જો આ પ્રકારના કોઈ તમારી સાથે પણ બનાવો બન્યા હોય તો જે આરોપી આપણી કસ્ટડીમાં છે એમની ઓળખ પણ થશે તો ખુલ્લા મને જો આવી ફરિયાદ આપી શકે. ઘણી વખત શું થાય છે કે આ રીતે ઘરમાં વડીલોની કે પુરુષ સભ્યોની જાણ બહાર મહિલાઓથી આવું થઈ ગયું હોય છે તો પછી કોઈને કહેતા પણ નથી હોતા. તો આવી રીતે આગળ આવે તો ગુનેગારોને વધારે સજા પણ થઈ શકે, ગુના પણ વધે અને કડક હાથે બીજી એની કાર્યવાહી પણ થઈ શકે.